एक वागे અમે લોકો પહોંચ્યા હતા અને અડધો કલાક લાઈનમાં ઊભા રહ્યા ત્યારે અમને રમાપીરના દર્શન થયા. બોલ લે જે બોલવું હોય. જો ગાઈસ તમે અહીંયા મારું ગામ નવાપુરા બનાસકાંઠા 100 ગામ તાલુકાના નવાપુરા. દેખાય છે બાબા. જો ગાઈસ કેટલી બધી પબ્લિક સારી દીધી. જો કેટલી લોબી લાઈન એ તમને બતાવી દઉં. જો તમને બતાવી દઉં. જો ફાઇનલી ગાઈઝ અષાઢી બીજની કહેવાતા ને તો અષાઢી બીજ હોય ત્યારે વરસાદ આવે તો વરસાદ ચાલુ થઈ ગયો ફાઇનલી ગાઈઝ. જો તો પણ પબ્લિક ઓછી થતી નહીં. વરસાદ ચાલુ થઈ ગયો. જો ગાઈઝ વરસાદ ચાલુ થઈ ગયો એટલા માટે જે આપણા વેપારી જે લોકો હોય ને એ લોકો એમની બધું ઢોકી દીધું કે પડ્યા ના વરસાદના લીધે. જો તમને બતાવું. જો ચાલુ વરસાદ થઈ ગયો એટલા માટે બધા લોકોએ ઢોકી દીધું જેથી કરીને એમનો સામાન એવું કંઈ બગડે નહીં. ₹50 કિલો ખારે ખાલી ₹50 કિલો ₹50 કિલો तो नहीं यार गंगा लेना
આવી ગયા ગાઈસ અમે અહીંયા જય રોમાપીર. મીઠો માવો આવ્યો, કચ્છનો મીઠો માવો આવ્યો. ખજુરાઈ 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 ઇઝરાયલ ખજુરાઈ ઇઝરાયલ ખજુરાઈ કચ્છનો મીઠો માવો આવ્યો, કચ્છનો મીઠો માવો આવ્યો. જય રોમાપીર. જય રમાપીર. ખજુરાઈ ઇઝરાયલ ખજુરાઈ કચ્છનો મીઠો માવો આવ્યો. લેડા બાજુ જાન. હા તો જો ગાઈઝ જે કુક્કસ ગાડી જે ચાલે રામદેવ ટ્રસ્ટ દ્વારા ત્યાં આગળ અમે લોકો પહોંચી ગયા છીએ, જ્યાં આગળ પ્રસાદીનું વિતરણ ચાલુ જ છે. તો તમે લોકો પણ આવો અત્યારે આ પ્રસાદીનો લાભ લેવાનું ભૂલતા નહીં. જે નિઃશુલ્ક સેવા એટલે કે એક પણ રૂપિયો લીધા વગર આ સેવા કરવાની આવે. અને તમે લોકો જુઓ પાછળ કેટલી બધી લાંબી લાઈન લાગેલી હોય. હા જઈએ. તો જો ગાઈસ ફાઇનલી આપણા સબસ્ક્રાઈબર ભેગા થયા, જે લોકો મોતીપુરાથી આવ્યા અને જે આપણા યુટ્યુબની અંદર વિડીયો ડેલી જોવા, જે લોકો ભેગા થયા જો તમને હું બતાવું છું. મારું ગામ નવાપુરા, બનાસકાંઠા, સોયગામ તાલુકાના નવાપુરા. આજે અષાઢી બીજ તો રોમાપીરના મંદિરે એ લોકો દર્શન કરવા માટે આવ્યા હતા. તો બોલો રોમાપીર કી જય. વિડીયો જોઈ લે રોજ વિડીયો જોતો એવું જ કેવું કરે. લો લે ગાડી આર્યું અમે ભરાઈ દઈએ, આર્યું નહીં અમે ભરાઈ દઈએ. ગાડી ના લઈને રાખતા જવું. આ જજે જીસીબી લો. વિડીયો ઉતારી લો આગળ વાળા ભાઈનો. વિડીયો ઉતારો ભાઈનો.
બે ભાઈ જ છો? બે બંને ભાઈ છો? કયું ગામ? કયું ગામ? રાજસ્થાન. જો ગાઈસ મકાઈ ડોળા ખાવા હોય તો આવી જજો, અને જીસીબી પણ લેવું હોય તો અહીંયા તમને જીસીબી પણ મળી રહેશે. જો કયું ગામ આપણા? ઉજ્જૈન. હા તો તું નથી ના યાર. ગાઈસ અમારા કેમેરામેન અહીંયા આવીને ઉભા રહી અહીં જો. ઘેરો રિક્ષા શું નામ હે? હરેશ ઠાકોર બ્લોગ્સ. હરેશ ઠાકોર એમ ને? હા. ગાઈસ અમારા બંકા બધા ઘેર જો અહીં જો હવે કુકસથી બીજ ભરીને રોમાપીની 8 વાગ્યા અને અમે ચાલીને નીકળ્યા હતા. અને ચાલીને જે તો અમારા ગામ એટલે કે ચલુવાથી માત્ર 14 કિલોમીટર દૂર. અને આપણે લોકો કેટલા વાગે પહોંચ્યા? 12 વાગે. 1 વાગે અમે લોકો પહોંચ્યા હતા અને અડધો કલાક લાઈનમાં ઊભા રહ્યા. ત્યારે અમને રોમાપીરના દર્શન થયા. તો અમે લોકો દર્શન કરીને જઈએ છીએ ઘરે. જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને વિડીયોની અંદર જય બાબારી લખવાનું ભૂલતા નહીં. હવે આપણે મળીએ એક નવા બ્લોગમાં. જય માતાજી. બોલજો જે બોલવું હોય. જો ગાઈસ પાછળ જે ભાઈ આવે એને કંઈક કહેવું હતું, પણ આટલી બધી પબ્લિક જોઈ એ ભાઈને શરમ આવે એટલા માટે એ કશું કહેશે ને. જો એ પાછળ ગ્રીન શર્ટમાં આવે એ. કાંઈ જવા રિક્ષાવાળાને ફોન કર્યો એટલે રિક્ષા તો કંઈ નહીં આવી ગઈ, પણ અમે લોકો ફરતા હતા તો લેટ થઈ ગયા છીએ. પણ ચાલીને જઈએ છીએ અત્યારે જે આગળ રિક્ષા સ્ટેન્ડ ત્યાં આગળ. અંદર તો જાયું નહીં કેમ કે આજે અષાઢી બીજ એટલા માટે કંઈ વાહન કંઈ જ પણ લઈ જવા નહીં રહેતા. એટલા માટે અહીંયાથી લોકો બધા ચાલીને જાય છે. તો જય રામાપીર, જય બાબારી. તો જો ભાઈ ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો તો પણ રોમાપીરના મંદિરે એટલે કે કચ્છની અંદર પબ્લિક ઓછી થતી નહીં અને ભીડ વધતી જ જાય. કેમ કે આજે અષાઢી બીજ અને અષાઢી બીજ હોય એટલે વરસાદ તો આવે જ. તો વરસાદ પણ ચાલુ થઈ ગયો તો પણ ઘણી બધી પબ્લિક આવે દર્શન કરવા માટે. જો હું તમને પાછળ પણ બતાવું. કેટલી બધી લોબી લાઈન લાગી ને બાકી ચાલુ વરસાદ તો પણ રોમાપીરના દર્શન કરવા માટે આવે સ્પેશિયલ ચાલીને. જય રોમાપીર. તો ગાઈસ અત્યારે ચાલુ વરસાદ થઈ ગયો
જો ફાઇનલી આપણા રિક્ષા આવી ગઈ સ્પેશિયલ ફોન કરીને બોલાયો ભાઈ રિક્ષાવાળો ભલે લે તું આખા ચોકડે ઉભી રાખજે ગાટુ વચ્ચે ના